આ માત્ર આગની જ જ્વાળાઓ નથી, પણ એક ખેડૂતના આખા વર્ષના સપનાઓ અને મહેનત બળીને ખાખ થઈ રહી છે. જેતપુરના મેવાસા પ્રેમગઢ રોડ પર આવેલા એક ખેતરમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં ઊભા ઘઉંના પાકને લપેટમાં લઈ લીધો. લહેરાતા સોના જેવા ઘઉં જ્યારે રાખમાં ફેરવાયા, ત્યારે ધરતીપુત્રની લાચારી જોઈને પથ્થરદિલના માણસની આંખ પણ ભીની થઈ જાય. કહેવાય છે કે પીજીવીસીએલના વીજ લાઇનમાંથી પડેલા તણખાએ આ વિનાશ વેર્યો છે. રાત દિવસ એક કરીને ટાળ તડકો વેઠીને જે પાકને સંતાનની જેમ ઉછેર્યો હતો, તે તંત્રની એક નાનકડી ભૂલને કારણે મિનિટોમાં સ્વાહા થઈ ગયો. ખેડૂતને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે, પણ એનાથી મોટી ઠેસ એના મનને પહોંચી છે. વિડીયોમાં દેખાતી આ આગની જ્વાળાઓ ખેડૂતના ઘરનો ચૂલ્હો ઠારવાનું કામ કરી ગઈ છે. શું તંત્ર આ ગરીબ ખેડૂતની વહારે આવશે, કે પછી દર વખતની જેમ માત્ર તપાસના નામે કાગળિયા જ થશે? આ નુકસાનની ભરપાઈ તો કદાચ થઈ જાય, પણ ખેડૂતે પાડેલા પરસેવાની કોઈ કિંમત ખરી?